અમદાવાદમાં ફટાકડા વિક્રેતાઓને ત્યાં વીટીવી ન્યૂઝનું રિયાલિટી ચેક. રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ પછી સુરક્ષા અંગે રિયાલિટી ચેક કરવામાં આવ્યું. દિલ્હી દરવાજા પાસે દુકાનોમાં ફટાકડાનું વેચાણ, ફટાકડાની દુકાનોમાં ફાયર એક્સ્ટિંગ્વિશર બોટલ અને સ્પ્રિંકલર સિસ્ટમ ફરજિયાત. રિટેલ શોપ ઓનર્સને ફાયર વિભાગ 2 વર્ષની એનઓસી આપે છે. ફાયર વિભાગ એનઓસી વિભાગ બંધ કરવાની વિચારણા કરી રહ્યું છે. 25 ફૂટથી ઓછી દુકાનમાં હવે એનઓસીની જરૂર નહીં પડે. એનઓસી માત્ર ફેક્ટરી અને મોટા ગોડાઉનને આપવાની વિચારણા. ડીસા બાદ અમદાવાદ શહેરમાં પણ ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી, જેમાં 9 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે. ત્યારે અમદાવાદ શહેરમાં અનેક એવા વિસ્તાર છે કે જ્યાં ફટાકડાના હોલસેલ વેપારીઓ પણ જોવા મળતા હોય છે, વેપાર કરતા હોય છે. ત્યાં પણ અમુક ચોક્કસ નિયમ લાગુ કરવામાં આવ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર બ્રિગેડ દ્વારા, કે જે દુકાનો હોય છે કે તે દુકાનની અંદર પણ ફાયર એક્સ્ટિંગ્વિશર રાખવું જરૂરી છે. આ ઉપરાંત જે કહી શકાય કે ફાયરની જે બોટલ આવે તે બોટલ પણ રાખવી જરૂરી છે. ત્યારે અમદાવાદના આ કહી શકાય એવા દિલ્હી દરવાજા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં સલંગ ફટાકડા બજાર આવેલું છે. એક વેપારી આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીશું. કાકા, નિયમની વાત કરવામાં તો કયા કયા નિયમ છે અને આમાં તમારે એનઓસી છે કે નહીં? અમારે એનઓસી છે અને આમાં પાણીની સેફટી જે આપણે ઉપરથી સ્પ્રે લગાવીએ ફાયર બ્રિગેડના એ આપેલી છે, પ્લસ બાટલા બી 2 આપેલા છે અમે, ને પાણી બી અમે રાખીએ છીએ. નિયમમાં કોઈ ફેરફાર થયો એવું કઈ શું છે નિયમમાં અત્યારે હાલમાં? નિયમમાં તો અત્યારે એ જ છે જે પહેલાથી જ છે, એ નિયમ છે. પણ સ્પ્રે નવું આવ્યું છે લગભગ 5 વર્ષથી, ફાયર સેફટી આ સ્પ્રે ફાયર બ્રિગેડની એ ચાલુ છે અમારે. આપણે જે વાતચીત એમાં કઈક 25 મીટરની દુકાન હોય તો એનઓસી ની જરૂર, એમાં કઈ કે આ વર્ષે કદાચ નાના વેપારીઓ જે રીતે અમે રિટેલના વેપારીઓ છે, નાની દુકાનો છે 10 ફૂટની 12 ફૂટની, એમાં કદાચ એ ફાયરની જરૂર નહીં પડે. અગર પડશે તો બી બધી સેફટી અમારી પાસે લાગેલી છે, વાંધો નહીં આવે. ફાયર વાળા ચેક કરવા આવે અહીંયા? કેટલા સમય અંતરે આવે છે અને શું શું ચેક કરે છે લોકો? સ્પ્લેન્ડર, પાણીની ટાંકી જે આપણે ભણી જઈએ, પછી જે બાટલા જે રાખીએ છીએ આપણે એ ચેક કરે છે લોકો. એનઓસી હવે જરૂર નહીં પડે એવી પણ વાત છે કઈ? એવી ચાલે છે વાત. હવે જો શું કે છે તો ફાયર બ્રિગેડ અને સરકારના હાથમાં છે, આપશે તો રજૂઆત અમે કરીશું. અમારા પાસે બધું કમ્પ્લીટ જ છે. એમાં આ જ પાણીની આ છે અત્યારે ચાલુ છે, એ જ આવશે, બીજું કંઈ નહીં આવે. પાણીની સેફટી ઉપરથી સ્પ્લેન્જર આપણે લગાવીએ, પાણીના બાટલા, રેતી, પાણી ને બધું એ જ આવશે. રિટેલના વેપારી છે અમારે એ જ આવે, બીજું કંઈ ના આવે. ચોક્કસથી જે દુકાનની વાત કરવામાં આવે તો દુકાનની અંદર પણ આ જે ફાયર સિસ્ટમ છે તે ફાયર સિસ્ટમ પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત જો કદાચ અચાનક આગ લાગે તો અંદર દુકાનની અંદર સ્પ્રિંકલર સિસ્ટમ પણ ઇન્સ્ટોલ કરવામાં આવી છે, જે બતાવવાનો તમને પ્રયત્ન કરીશું કે અહીંયા જે સ્પ્રિંકલર સિસ્ટમ છે ફાયર વિભાગ દ્વારા આ ફરજિયાત કરવામાં આવી છે. આ જે સિસ્ટમ છે આ સિસ્ટમ ફરજિયાત રાખવાની હોય છે. દર વર્ષે તેનું ચેકિંગ પણ કરવામાં આવે છે. પરંતુ હવે જે રીતની વાત અત્યારે હાલમાં સામે આવી રહી છે કે જે નાની દુકાન છે, નાના રિટેલ છે કે તેઓને જે એનઓસી લેવાની હતી તે હવે આવનારા વર્ષોમાં તેઓને એનઓસીમાંથી મુક્ત કરવામાં આવશે. ત્યારે જોવું રહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર વિભાગ ફટાકડાની દુકાનો, ફેક્ટરી, હોલસેલ અને રિટેલમાં આવનારા દિવસોમાં કયા પ્રકારના નવા નિયમો લાવે છે તે જોવું રહ્યું. કેમેરામેન નરેશ સોલંકી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.